નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં 27 જેટલી માનવ જિંદગીઓ હોમાઈ ગઈ તેના પરિવારોને અને પીડિતોને પૂરતો ન્યાય મળે તેના માટે 25 તારીખે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસનું પૂરું સમર્થન હતું. તો 25 તારીખે રાજકોટ સજ્જડ બંધ રહ્યું હતું. અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો યાજ્ઞિક રોડ, ગુંદાવાડી રોડ, આંબા ચોક, ઘીકાંટા રોડ, સ્ટેશન રોડ તમામ વિસ્તારોમાં રાજકોટવાસીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો અને કોંગ્રેસના મોટા આગેવાનો પણ રાજકોટના એક એક શેરીમાં ફરી વળ્યા હતા અને લોકોનું સમર્થન પ્રાપ્ત કરી રહ્યા હતા અને રાજકોટવાસીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કે રાજકોટવાસીઓએ આ બંધને સમર્થન આપી અને પીડિતોને પૂરતો ન્યાય મળે તેના માટે રાજકોટવાસીએ સારી એવી મહેનત કરી છે. અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા કે 1 મહિનો વીતી ગયો હોવા છતાં હાલમાં સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી અને પીડિતોને પૂરતો ન્યાય મળે તેના માટે સરકાર હાલમાં કંઈ પણ પગલાં નથી લઈ રહી. તો આ જે હાલમાં રાજકોટ સજ્જડ બંધ રહ્યું છે તેમાં પીડિતોને પૂરતો ન્યાય મળે તેવી આપણે પણ આશા રાખીએ. ધન્યવાદ દર્શક મિત્રો.